સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા રમણ દેવની જય. તીર્થધામ શ્રદ્ધારણ્ય આંગણે 21મી સત્સંગ છાવણી મહાવૈરાગ્ય મૂર્તિ નિષ્કળાંત સમીકૃત. જે મહાપુરુષની કલમે, જે મહાપુરુષના શબ્દે હજારોના હૃદયમાંથી સંસાર ખોટો થઈ ગયો, પરમાત્માની પધરામણી થઈ ગઈ, એવા નિષ્કળાનંદ સ્વામી. ભક્તો, નિષ્કળાનંદ સ્વામીની કલમની જરૂરિયાત, એની વાતની જરૂરિયાત ત્યાગીને જ પડે એમ તમે નહીં માનશો. મોક્ષના પથ ઉપર ચાલનાર કોઈ પણ પથિક હોય, એ પથ ઉપર ચાલનારો કોઈ પણ પથિક હોય, એ ચાહે ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, એને જીવન પર્યંત નિષ્કળાનંદ સ્વામીના સહકારની જરૂર પડે, સ્વામીના સહારેની જરૂર પડે. એવા મહા વૈરાગી નિષ્કળાનંદ સ્વામી. ભક્તો, નિષ્કળાનંદ સ્વામીનો સહારો જો હોય તો ન તો ત્યાગી બંધાય કે ન તો ગ્રહસ્થ બંધાય. નિષ્કળાનંદ સ્વામીનો સહારો જો હટી જાય, એના શબ્દનો સહારો જો હટી જાય, તો ગ્રહસ્થ તો શું, ત્યાગી પણ બંધાઈ જાય. કારણ કે આ મૃત્યુલોકનું નામ જ, ભક્તો, આ મૃત્યુલોક જ એવો છે. જો યાદ રાખજો, આપણે એમ કહીએ છીએ સ્વર્ગમાં બંધાવું, સત્યલોકમાં અહીંયા ક્યાંય બંધાય એમ છે આપણે? અહીંયાથી ઉખડી ગયા એટલે રાજા થઈ ગયા. અહીંથી ઉખડવું જ કઠણ છે. આ મૃત્યુલોકનું નામ ગુંદરીયો લોક છે. કેવું નામ છે? બોલો તો, બોલો તો.
ગુંદરીયો લોક છે, ચોટાડી દે બલબલા. અમારા દાદા ગુરુ કહેતા, કટગુંદી હોય કટગુંદી. કટગુંદી તમે કોઈ જોઈ? રાકેશભાઈ કટગુંદી જોઈ? કટગુંદી અમારા સૌરાષ્ટ્રમાં થાય છે. કટગુંદી જે હોય એ પાકીને પછી આમ જરાક દબાવો એટલે અંદરથી બીયો બારે આવે. એટલો બધો ચિકાસ વાળો મળો આંગળીએ ચોંટી જાય. તમે આમ ગમે એમ તર છોડો ને છૂટો જ ન પડે. બહુ મહેનત કરીને ત્યાંથી વિખોડો ને તે મળો કોણે ચોંટી જાય. ત્યાંથી દાખલો કરીને તમે વિખૂટો કરો તો લેંગે પેન્ટે ધોતીએ જે પહેરી ત્યાં ચોંટી જાય, પણ મારો છૂટો ન પડે. એમાં આ લોક છે ને ગુંદરીયો લોક છે. તમે એવું નહીં માનતા, લેંગા પેન્ટ વાળાને ચોંટાડે, ધોતિયા વાળાને ચોંટાડી દે, એવો ગુંદરીયો લોક છે. ગ્રસ્થને ચોંટાડે એમ નહીં, ત્યાગીને હોય તેને ચોંટાડી દે. અમુક અમુક હાથ બહુ ચીકણા થયા ને તમે ગમે એમ ધો ને તો મારા સાફ જ ન થાય, એ જાય જ નહીં. પણ અમુક પ્રકારનું લિક્વિડ આવે, એ લિક્વિડ જરાક તમે લગાડો એટલે તરત ચિકાસ જતી રહે. એમ ભક્તો સંસારની ચિકાસને ટાળવા માટે નિષ્કળાનંદ સ્વામીનું વૈરાગ્ય રૂપે લિક્વિડ બહુ મોટું મહત્વનું કામ કરે છે. ગમે એવો ચોટેલો જીવાત્મા એને પણ ઉખેડી નાખે અને પરમાત્મામાં જડી દે. એવા સદગુરુ નિષ્કળાનંદ સ્વામી, એના રચિત આપણે આ 21મી સત્સંગ છાવણીમાં ત્રણ સમજવાનો પ્રયાસ કર્યો હતો. હવે સ્વામી ચોથા પદ ઉપર જવા માટે તૈયારી કરી રહ્યા છે. સ્વામીનો બહુ સ્પષ્ટ મત છે. સ્વામી કે જીવાત્મા કોઈ હિસાબે ભગવાન ભજવા માટે તૈયાર થતો નથી. શું કામ જલ્દી તૈયાર નથી થતો? મનમાં એમ છે કે હજુ ક્યાં હમણાં જવાનું છે. ક્યારેક ક્યારેક તો યુવાનીની જોમમાં તો મનમાં એમ પણ સંકલ્પ થઈ જાય કદાચ ન પણ મરીએ. પણ સ્વામી કે નહીં નહીં, ભૂલ છે, મરી જ જવું પડશે. મનમાં વિચારી જરી જોયું નહીં, મનમાં વિચારી જરી કે મરવાની વાત નક્કી છે. આવો પ્રથમે કીર્તનને સાંભળીએ. મનમાં વિચારી જરી જોયું નહીં, મનમાં વિચારી જરી, મનમાં વિચારી જરી જોયું નહીં, મનમાં વિચારી જરી, મનમાં વિચાર
નારાયણનું નામ ન લીધું મનુષ્ય દેહ ધરી. નારાયણનું નામ ન લીધું મનુષ્ય દેહ ધરી. માથે 84 પરી
મનમાં વિચારી જરી, જોયું નહીં મનમાં વિચારી જરી. સ્વામી કે આગલી વાત ત્રીજા પદની સાથે આમ સારા છેડો જોઈન્ટ કરે છે. નિષ્કાંત કહે જોને વિચારી રહે નહીં દેહ ધરી. આ દેહ નહીં ટકે સ્વામી, ગમે તેટલું જતન કરશું તો પણ આ દેહ નહીં ટકે. એ બાબતમાં મનમાં વિચારી જરી, જોયું નહીં મનમાં વિચારી જરી. આ દેહ નહીં ટકે એ બાબતમાં મનન ન કર્યું છે, ઊંડો ઉતર્યો જ નહીં. આમ બાકી બધા એમાં ઊંડો ઉતર્યો, પરંતુ મરી જવાનું નક્કી છે એમાં ઊંડો ઉતર્યો નહીં. એના માટે દાખલો ન કર્યો કે રખે ને મોત આવવાનું છે તો એ મોત થકી બચાય એમ તો નથી, કેમ સુધારી લઉં એવો ટન ન માર્યો. ભક્તો સાચું કહું, સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે આ તો લોઠાએ ભગવાન બજાવીએ છીએ. સ્વામીના લોઠાએ ભગવાન બજાવીએ છીએ. જીવને સ્વામી કે ભજન કરવાનો ખપ જ ક્યાં છે? એ તો આપણે બહુ મોટો ડર છે એટલે થોડું થોડું ભજન કરીએ છીએ. બાકી મહારાજ આવીને કહી જાય તો તાર ઠીક પડે એમ જીવ, તને ધામમાં તેડી જાય તો આપણે અહીં બેસીએ. આ વિદ્યાર્થીને કીધું હોય તમે તાર જવું હોય ને છૂટ એ કે બેહે. લોઠાએ આ જીવ ભગવાન ભજે આમ છે. ક્યારેક ક્યારેક જીવની અવળાએ સામે જોઈ તો આપણા મનમાં થાય ઓહો જીવ કેટલો બધો અવળો. એક બહુ અદભુત પ્રસંગ યાદ એટલે તમે કહી દઉં. સસપરમાં મંગળદાસ કે પાટીદાર હતો, એને ભૂત વળી ગયું. કોઈ હિસાબે જાય નહીં, ભૂવા પરાડી ડાકલા બધું જ કરી રહ્યું. અને ભૂત તો એક જ વાત કરે, તને લઈ જાઓ છો, બીજી વાત નહીં, તને ઉપાડી જાઓ છો. પણ આદે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મારા પાસે આવ્યો અને મારા શરીરનું ભૂત કાઢ્યું. મહારાશ્રી કીધું એક શરત, હરિભગત થા તો કાઢ દઉં તો થાય. મહારાશ્રીએ કંઠી પહેરાવી, ભૂત કાઢ્યું, સત્સંગી થયો અને હાવ શરીર સારું થઈ ગયું. વળે રાબેદા મુજબ જીવવા મળ્યો, મળે પાછી કંઠી કાઢી નાખી. બોલો, હા જીવની દિશા તમે મોત આંધી ગયું તું, બચવાનો કોઈ રસ્તો નહોતો, અને ત્યારે જીવદાન આપ્યું તો કંઠી કાઢી નાખી. ભૂત બીજી વાર વળી ગયું અને કે આ ફેરી તો તને લઈ જ જાઓ, કે મૂકવું જ નહીં. કે તને આચાર્ય મહારાજ કંઠી બાંધી હતી તોય તે કંઠી તોડી નાખી, હવે તો લઈ જ જાઓ. અને સાંભળ, હજી એક ચાન્સ, ફરીવાર તું કંઠી પહેરી લે, ફરીવાર કંઠી પહેરી લે અને નિયમ લે, રોજ કાળુપુર મંદિરમાં જઈ અને 25 માળા ફેરવીશ, એવું નિયમ લે ને તો હું જાઉં, ને તો તને લઈને જાઉં. પછી શું કર્યું છે? ક્યાં જાય કહો, માળે પહેરી બીજી વાર. એટલે જીવ છે ને, જીવ એને કોઈ હિસાબ ભગવાન ભજવા ગમતા નથી. અને મોક્ષની કોઈ વાત કરે તો પણ એને બહુ ગમતી નથી, બહુ ગમતી નથી. એટલે તો નિષ્કાંત સ્વામી પણ વચન વિધિમાં એક અદ્ભુત વાત લખી છે. નથી કથી કે વાતું કડવું લગાડી, નથી કથી કે વાતું દુઃખ લગાડી, નથી કથી કે વાતું દુઃખ લગાડી, નથી કથી કે વાતું દુઃખ લગાડી. ચોખા ચોખ્ખું ચોક્કસ પાતિયા પાડી, ચોખા ચોખ્ખું ચોક્કસ પાતિયા પાડી, ચોખા ચોખ્ખું ચોક્કસ પાતિયા પાડી, ચોખા ચોખ્ખું ચોક્કસ પાતિયા પાડી. આવે
સ્વામી કે નથી કથી કહેવાતું દુઃખ લગાડી છે આ જીવને. અને ભક્તો આ વાતને જ ફેરવીને નિષ્કાળ સ્વામી બીજી ગે પર લખ્યું. સ્વામી કહે કઠણ વચન કહું છું રે, કડવા કાંકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે, સુખ થવાનું ખરે મને જે જને ખાવશે રે, આવું જે ઔષધ જીર્ણ રોગ તેનો જ આવશે રે, સુખી થશે. સુખી થવાની ઔષધિ છે, પણ જીવ જલ્દી સ્વીકારતો નથી. ચોખ્ખે ચોખ્ખું ચોક્કસ પાતિયા પાડી જે આમ કર આમ કર આમ કર તો મુક્તિ થશે. સ્વામી કે ચોખ્ખું ચોખ્ખું કહેવાતું નથી, કહેતા પણ ડર લાગે છે. અને ભક્તો જ્યાં સુધી આપણી ખોટની કહેવાની ડર લાગે ત્યાં સુધી આપણા જીવનની ખોટ ક્યારેય નીકળે પણ નહીં. નિધડક પણ આપણી ખોટને જ્યારે કહેવામાં આવે ત્યારે ખોટમાંથી આપણે બહાર નીકળી શકીએ. સ્વામી કે આનું કોઈ જો કારણ હોય તો જીવાત્મા મનન કરતો નથી, વિચાર કરતો નથી કે મરવાની વાત નક્કી છે. સાધુજનની વાત ન માની પાપીની સોબત કરી. સાધુજનની વાતની હા ન પડી એવી સોબતો કરી. વૈષ્ણવો, કુટેવો, કુલક્ષણનું ઘર હોય એની સાથે એને અનુરાગ થયો, પ્રીતિ થઈ. સાધુજનની જોબત ગમી નહીં. ભક્તો સાધુજન એટલે સંતો ખરા જ, પરંતુ જેનું જીવન દિવ્ય છે, અહીં અર્થ કહેવાનો જેનું દિવ્ય જીવન છે એની સોબત તને ગમી જ નહીં. અનેક કુલક્ષણથી ભરેલું જેનું જીવન છે એની સોબત ગમી. ભક્તો સાધુજનનો અર્થ આવો જ આ જગ્યાએ ઘટે. આવો જો અર્થ ન ઘટાડીએ તો બાધી આવે કે માનો કોઈ સાધુ પણ અનેક કુલક્ષણ યુક્ત હોય, એની સોબત કરે છે મોક્ષ પથે હલાકે. અને ખરેખરો ભગવાનનો ભક્ત હોય એની સોબત કરે છે મોક્ષ બગડી જશે. એટલે એ સાધુજન એટલે જેનું જીવન સરસ થઈ ચૂક્યું છે, દિવ્ય બની ચૂક્યું છે, એને તે સોબત કદી કરી નહીં. અન ભક્તો જેને કારણે જીવાત્મા નિત્ય નિત્ય અહંકારી થતો જાય છે, મોક્ષના પથ થકી પતિત થતો જાય છે. આ મનુષ્ય શરીર ઠાકોરજી આપ્યું હતું મુક્તિને માટે, પણ મુક્તિને માથું પર ચાલી શકતો નથી. દેવાનંદ સ્વામીના શબ્દમાં જોઈએ તો શા માટે માણસ દેહ મળ્યો? હે મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, મળ્યો માણસનો દેહ ચિંતામણી રે. હે તારા અંગમાં છે રોગ સાજ નથી, લેતો નારાયણ નામ ને રે. હે તારા અંગમાં છે રોગ સાજ નથી, લેતો નારાયણ નામ ને. હે તારા અંગમાં છે રોગ સાજ નથી, લેતો નારાયણ નામ ને રે. તારા અંગમાં છે રોગ સાજ નથી, લેતો નારાયણ નામ ને. હે માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે, માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે. હે માથે જન્મો જન્મ મોટું દુઃખ છે રે, માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે. હે તારા અંતરમાં હરીને અરાજ નથી, લેતો નારાયણ નામ ને રે. તારા અંતરમાં હરીને અરાજ નથી, લેતો નારાયણ નામ ને રે. એ ઘણું સૂજે છે કામ સંસારનું રે, ઘણું સૂજે છે કામ સંસારનું રે. એ ઘણું સૂજે છે કામ સંસારનું રે, ઘણું સૂજે છે કામ સંસારનું રે. એ કરે સગાનું બહુ સન્માન નથી, લેતો નારાયણ નામ ને રે. કરે સગાનું બહુ સન્માન નથી, લેતો નારાયણ નામ ને રે. અતિ કઠણ વેળા છે અંતકાળની રે, અતિ કઠણ વેળા છે અંતકાળની રે. અતિ કઠણ વેળા છે અંતકાળની રે, અતિ કઠણ વેળા છે અંતકાળની રે. એ પછી થશે તને પસ્તાવ નથી, લેતો નારાયણ નામ ને રે. પછી થશે તને પસ્તાવ નથી, લેતો નારાયણ નામ ને રે. દેવાનંદની શિખામણ માનજે રે, દેવાનંદ
દેવાનંદની શિખામણ માનજે રે, દેવાનંદની શિખામણ માનજે રે. હે તારા અંતરમાં કરીને ઉછાવ નથી લેતો નારાયણ નામને રે, તારા અંતરમાં કરીને વિચાર નથી લેતો નારાયણ નામને રે, તારા અંતરમાં કરીને ઉછાવ નથી લેતો નારાયણ નામને રે, તારા અંતરમાં કરીને ઉછાવ નથી લેતો નારાયણ નામને રે. મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, મળ્યો માણસનો દેહ ચિંતામણી રે. મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, મળ્યો માણસનો દેહ ચિંતામણી રે. હે તારા અંગમાં છે રોગ અસાજ નથી લેતો નારાયણ નામને રે, તારા અંગમાં છે રોગ અસાજ નથી લેતો નારાયણ નામને રે, 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 નથી લેતો નારાયણ નામને રે. મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, ચિંતામણી જેવો મનુષ્ય દેહ મળે. અને ભક્તો આ એક જ દેહ એવો છે, તમે જે ધારો ત્યાં સુધી પહોંચ્યો, જે ધારો તે કરી શકો. એક જ મનુષ્ય દેહ એવો છે. મનુષ્ય દેહ છૂટ્યા પછી ભક્તો આ સ્થિતિ પ્રાપ્ત ક્યારે ન થાય. જો મનુષ્ય દેહથી માણસ ધારે ને તો એન્જિનિયરિંગ થઈ શકે. ગાય નિકીકરમાં એન્જિનિયર થવું થઈ ગઈ, ડૉક્ટર થઈ શકે. માણસ ધાર ડૉક્ટર થઈ શકે, એન્જિનિયર થઈ શકે. આટલું જ નહીં, માણસ ધારે તો મુક્ત થઈ શકે, મુક્ત થઈ શકે. મનુષ્ય દેહ એક જ એવો છે, ચિંતામણી જેવો છે. તમે જે કલ્પો એ થઈ શકો. અને યાદ રાખજો, જરાક થાપ ખાઈ જશો ને, જરાક જ, બહુ નહીં, જરાક, તો બધા દુઃખની વાતો લખી ને, જમપુરી, ભૂતિયોની, લખ 84, આ બધું જે કંઈ લખ્યું છે, જમપુરી હોય તો ભલે, ભૂતિયોની હોય તો ભલે, એ ફક્ત માણસને માથે જ છે. યાદ રાખશો, ગાય મરીને જમપુરીમાં ન જાય. સમજો, ગાય મરીને જમપુરીમાં ન જાય. ગાય મરે પછી એની ભેંસનો અવતાર આવે. માણસ જ મરીને જમપુરીમાં જાય. અને માણસ જ ભૂત થાય. કોઈની ગધેડો વળી ગયો, સાંભળું ફલાણા ગધેડો આવ્યો, વળી ગયો છે, સારંગપુર બગડાટી બોલાવે છે અને ટાટિયા પછાડે, સાંભળ્યું કોઈ દી? માણસ જ ભૂત થાય. અને યાદ રાખજો, માણસ જ જમપુરીમાં જાય ને માણસ જ ભૂત થાય ને માણસ જ મુક્ત પણ થાય. માણસ મુક્ત પણ થાય. ભૂત થવું, જમપુરીમાં જવું કે મુક્ત થવું, એ બધી વાત માણસના હાથમાં છે. માટે અહીંયા દેવાનંદ સ્વામી કે મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, ચિંતામણી જેવો મળ્યો. પણ તેમ છતાં નથી લેતો નારાયણ નામને, તેમ છતાં ભજન કરતો નથી. અને ભક્તો નુકસાની ક્યાં કરે ખબર છે? ભજન ન કરે, ભક્ત ન થાય એટલે નુકસાન ત્યાં કરે. એને પછી ભગવત ભક્ત ગમે નહીં, કે પોતે ભજન કરે એટલે ભજન કરે ગમે નહીં. યાદ રાખશો ભક્તો, આપણને ભગવાનના ભક્ત ત્યારે જ ગમે આપણે ભજનમાં જોડાઈએ. તમે પોતે વિચારજો ને, જો આમાં અલગ અલગ કેટેગરીના ભક્તો હશે. અમુક પૂજા પોતે કરતા હોય ને તો બીજો પૂજા ન કરતા, વારંવાર કઈ પૂજા કરી ભલામણ પૂજા કરવી જોઈએ. કોણ પ્રતિપાદન કરે? કોણ કરે? પૂજા કરતો ઈ કરે, પણ કરતો જ નહીં. કોઈ પ્રતિપાદન કરે, એ પૂજા કરી, પૂજા કે કોઈ દાડો? એને જ ભગવાનનો ભક્ત ગમે, જે ભક્ત થાય. ગુટકા ખાનાર બીજાને કહે ગુટકા ન ખવાય, કે કોઈ દાડો કેન્સર થાય, બોલે કોઈ દાડો? કોણ બોલે? ન ખાય ઈ બોલે. આપણે હરિભગત હારા હોય પણ બહારનું ખાઈ લેતા હોય તો આપણે બીજો ખાતો હોય ને ક્યારે રોકીને કે બહારનું ન ખવાય. એટલે પોતાની કેટેગરી પ્રાપ્ત થાય.
એટલે મોટા મોટી નુકસાન એ કરે, પોતે ભક્ત ન થાય એટલે બીજો ભક્ત તો નિર્માણ ન કરી શકે, બીજો ભગત ગમે નહીં, અને ભગતનો દ્રોહ કરી દે. નંદુરામ ઠાકરની વાત છે ને, બહુ સારા મહારાજને મળેલા, જેની પગ ચંપી સ્વયં આનંદ કરોડો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણ કરે. તમે કલ્પના તો કરો, બહુ પ્રસિદ્ધ પ્રસંગ. બહાર ગયેલા અને ત્યાંથી ફરી ઉમરેઠ જતા હતા, રસ્તામાં જંગલમાં ભૂલા પીડ્યા, ડરવા લાગ્યા, કરે રાત છે શું થશે, હૃદયથી મારને સંભાળવા માંડ્યા. અને ભગવાન તો ભક્તના છે ને, ભગવાન તો ભક્તના છે, અમીરના નથી, ગરીબનાય નથી. યાદ રાખો, અમીરના નથી એમ ગરીબનાય નથી, ભગવાન વિદ્વાનના નથી એમ અભણનાય નથી, ભગવાન પુરુષના નથી એમ સ્ત્રીનાય નથી. ભગવાન ફક્ત ભક્તના છે. યાદ રાખો, ભગવાન ફક્ત ભક્તના છે. ભગવાન બ્રાહ્મણના નથી, ભગવાન ઉપેક્ષિત જ્ઞાતિના નથી, ભગવાન ફક્ત ભક્તના છે. અને ભગવાનનો પ્રત્યેક દાખલો ભક્તને માટે જ હોય છે. ભૂલશો નહીં, પ્રત્યેક દાખલો ભક્તને માટે જ હોય છે. મારે પ્રશ્ન કર્યો, મહારાજ બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ તપ કરે છે, ભરત વર્ષના મનુષ્ય માટે તો બધાય માટે કરે છે. મારે કે ના ભાઈ ના, બધામાં તૂટવા થોડા નવરા છે, એ તો ભક્તને માટે કરે છે. ઘનશ્યામ ભગત, એ તો ભક્તને માટે કરે છે, બધા માટે નહીં. કોને માટે કરે છે? ભક્તને માટે કરે છે. કેટલા વચનામૃત છે? કેટલા વચનામૃત છે? કોને હરિભગતને ખબર છે? કેટલા વચનામૃત છે? કોઈની ખબર? પાર્ષદો કેટલાને ખબર છે? કયો જનક? સારંગપુરનું 16મું, જોરદાર તાળી વધાયેલો, સારંગપુરનું 16મું વચનામૃત. ભગવાન ભક્તના છે. મારે એની તલવાર યાદ રાખજો, અને ભજે એના ભગવાન, ભજે એના ભગવાન. બાપ મારે એની તલવાર, ભલે ને તલવારનું ઠૂઠું કેડમાં નાખીને 8 વર્ષથી આટા મારતો હોય, તો કોકની સાથે બટાજટી બોલવા મળે ને સામે વાળો એની કમરમાંથી તલવાર ખેંચી લે, તો પછી કોની હવે? જેના હાથમાં ગઈ એની. મારે એની તલવાર, ભજે એના ભગવાન. નંદરામ તો ખરેખર મારાના ભગત, મારાને સંભાળવા માંડે, હે મહારાજ, હે મહારાજ. અને ભક્તો, ભક્તને માટે મહારાજને સ્વયં પોલીસ થવું પડ્યું. અને મહારાજ હરિકન લઈને હામ મળ્યા અને બૂમ, એ ભાઈ ઉભો રે, ભાઈ એ કઈ બાદ જા, ઉભો રે. નંદરામ પાછો વાળીને જોયું, મહારાજ કહે છે કે બાદ જાઈશ નહીં, બાજુ બાપ ચોર લૂંટારા બહુ છે. મારને પૂછ, તમે કોણ છો? મહારાજ કે અમે અહીંયા ચોકીદાર છીએ. ચોકીદાર થયા, તમે કલ્પના તો કરો, અમે ચોકીદાર છીએ. અજાણ્યો માણસ કોઈ જંગલમાં ભૂલો પડે ને, તો એના રક્ષણ માટે મેં ગવર્મેન્ટ તરફથી ચોકીઓ ગોઠવવામાં આવી છે. માટે એક કામ કરો, આજ રાત વાસો તમે અમારી ચોકી છે તંબુ તાણેલ, એમાં રોકાય છે, હવાર જાજો. અને મહારાજે નંદુરામને એ તંબુમાં રોક્યા. અને નંદુરામ જ્યારે સુતા ત્યારે સ્વયં મહારાજ પગ દાબવા માંડ્યા. આહા, તમે થાકી ગયા હશો, પગે ચાલતા ચાલતા આવો છો, માટે લાવો પગ દાબી દઉં. ઘણી વાર સુધી મહારાજે પગ દાબ્યા. અને એમ કરતા નંદુરામને ઊંઘ આવી ત્યાં સુધી દાબ્યા, ઊંઘ આવી ગઈ. પણ સવારમાં જાગીને જોયું, નહોતો તંબુ, નહોતો ચોકીદાર, કોઈ નહોતું. નંદુરામને મનમાં એમ થયો, ઓહો, મારો માલિક મારા માટે તંબુ તો કરી ગયો, મારા પગ દાબી ગયો. બહુ દુઃખથી મહારાજ પાસે ગયા ગઢપુર. મારને કે મહારાજ તમે રક્ષા તો કરી, પણ મારા પગ દાબ્યા કૃપાનાથ. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, નિત્ય તો ભક્ત મારા પગ દાબે, પણ ક્યારેક તો મને મોકો મળે ને, ત્યારે હું પણ એ મોકો લઈ લઉં છું. ભગવાન ભક્તના છે બાપ. એ નંદુરામ એવા પરમ એકાંતિક ભક્ત પૂજા કરતા હતા. એના વેવાઈને કોણ જાણે ક્યાંથી કુમતી જાગી. ભગત માનસી પૂજા કરતા હતા, આંખ બંધ હતી, તો મૂર્તિ લઈને ખાહડું મૂકી દીધું, બૂટ જોડો મૂકી દીધો. જીવ જ્યારે ભક્ત ન થાય ને ત્યારે બાપ એની બુદ્ધિ કુબુદ્ધિ થઈ જાય. ખાહડું મૂકી દીધું. અને નંદોરામ માનસી પૂજા પૂરી કરીને આંખ ખોલી તો પૂજામાં ખાહડું હતું, મૂર્તિ નહોતી. અને નંદોરામ ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કોઈની આંખો ફૂટી ગઈ. તો
મારી મૂર્તિ લઈ ગયો, મારા માર લઈ ગયો ને ખાહડું મૂકી ગયો. અને હજુ તો નંદુરામ ભગતના મોઢામાં શબ્દ નીકળ્યા, કોઈની આંખો ફૂટી ગઈ. અને ત્યાં તો એના વેવાઈની 2 આંખો ડોળા બહાર નીકળી ગયા. ભક્ત થાય બસ, ભક્ત છે. બેડો પાર થઈ જાય. મોક્ષનો પથ ભક્તો એટલે ભક્તનો પથ છે. અને આ મનુષ્ય દેહ મળ્યો છે, યાદ રાખજો, ફક્ત એન્જિનિયર થવા માટે નહીં, ફક્ત સાહેબ કે અધિકારી થવા માટે નહીં, ફક્ત ડોક્ટર થવા માટે નહીં, ફક્ત બિઝનેસમેન થવા માટે નહીં, ફક્ત કરોડોપતિ અબજોપતિ થવા માટે નહીં. મનુષ્ય દેહ જે મળ્યો છે એ ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન એ બધું બનો ના નથી. એવું કાંઈ નથી એન્જિનિયર મોક્ષ માર્ગે નો હાલે કે ધમ્મ નો જાય, એવું નથી. એ બધું બનો ના નહીં, પણ એ પ્રધાન માર્ગ નથી, મુખ્ય હેતુ નથી મનુષ્ય દેહનો. મુખ્ય મનુષ્ય દેહનો કોઈ હેતુ હોય તો મુક્ત બની ભગવાન સુધી પહોંચવો એ મુખ્ય હેતુ છે. મળ્યો માણસનો દેહ ચિંતામણી રે, ચિંતામણી જેવો મનુષ્યનો દેહ મળ્યો તોય જીવાત્મા નથી લેતો નારાયણનું નામ. સાધુ જનની વાત ન માની પાપીની સોબત કરી. સાધુજનની વાત ન માની પાપીની સોબત કરી. તમને સજ્જન ન ગમે તો દુર્જન તો ગમે ને, એમાંથી એક ગમે. સમજાણું? કાં તો ડાળિયા ખવાય, કાં તો શેરડી ખવાય, યારે ન ખવાય. આપણને સજ્જન પુરુષની સોબત જો નહીં ગમે તો દુર્જનની ગમશે. ભગવાનનો ભગત ન ગમે તો અભક્ત ગમશે. આપણને પૂજા પાઠ કરનાર ન ગમે, ન કરતી ગમશે જ. આપણને નિર્વિષની ન ગમે તો વેશની ગમશે, સહજ છે. કેસર ન ગમે એ પછી ક્યાંકથી ઓલી રાજા ઉપાડી આવવાનો છે. ભક્ત ન ગમે તો અભક્ત ગમશે, એની સોબત ગમશે. સાધુ જનની વાત ન માની પાપીની સોબત કરી, પછી પાપીની સોબત તને ગમવા માંડશે, એની વિચારધારા તારા જન્મમાં આવવા માંડશે, અને પરિણામ એ સર્જાશે, બુદ્ધિ કુબુદ્ધિ થઈ જશે, મોક્ષના પથે ચલાશે નહીં, ભક્ત સાથે અનુરાગ નહીં થાય. અને ભક્તો, મોક્ષનો પથ છે ને એ પરમાત્મા સાથે અનુરાગ કરવાનો છે, ભગવાનના સંતો અને ભક્તો સાથે અનુરાગ કરવાનો પથ છે. પ્રેમ પથ બહુ મહત્વનો છે, યાદ રાખો, પ્રેમ પથ બહુ મહત્વનો છે. આધ્યાત્મિક પથમાં ભક્તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય બધાની મહત્તા ખૂબ જ છે, પણ તેમ છતાં ટ્રસ્ટી મંડળ એમાં ટ્રસ્ટીઓની કિંમત તો છે જ, પણ પ્રેસિડન્ટ છે ને, પ્રેસિડન્ટ એ માળાના મેરને સ્થાને છે. એમ આધ્યાત્મિક પથમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આ બધું છે જ, પણ એ પારાના સ્થાને છે. પણ મેરનું સ્થાન કોઈ હોય ને તો પ્રેમ છે, ભક્તિ છે. ભક્તો, હૃદયની અંદર પ્રેમ પ્રગટશે, ભક્તિ પ્રગટશે, મજા બહુ આવશે. ભગવાનના સંતોને જોશું તો આનંદ થશે, ભગવાનના ભક્તોને જોશું તો આનંદ થશે, હૃદય ગદગદિત થશે. અને પછી આપણે જે જે કરશું ને એ તમામ ફળશ્રુતિ આપનારું બની જશે. ન તો યાદ રાખજો, પ્રેમ ન પ્રગટે, ભક્તિ ન પ્રગટે તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય જે મોક્ષ કરતલ છે એ જ આપણા મોક્ષમાં વિઘન ઊભું કરશે. એ જ આપણા મોક્ષમાં વિઘન ઊભું કરશે. આપણા મનમાં એ કેમ વિઘન કરે? જે સહાય કરનારી વિઘન કેમ કરે? તો યાદ રાખજો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય જે મોક્ષ કરતલ છે, જે સહાય કરનારા છે, પણ જેમ જેમ દઢ થતા જશે તેમ તેમ આપણી અંદર અહંકાર પ્રવેશ કરતો જશે, અહંકાર પ્રવેશ કરતો જશે, અને પરિણામ એ સર્જાશે. ભગવત ભક્ત એ આપણને બહુ સામાન્ય લાગવા મળશે, અને ભગવત ભક્ત એની સાથે આપણે કાંઈક દ્રોહ કરી બેસું. એક અદ્ભુત પ્રસંગ મને યાદ આવે એટલે કહું. ભાવનગર નરેશ વજીશી ખબર ને મારે કૂતરો ભેટાય, બોલો, ડાઘો કૂતરો. અને કૂતરો ભેટ તો આપ્યો, ગઢપુરની અંદર કૂતરો તો આવ્યો, પણ કથા ચાલુ થાય, હવે બીજા પોગે કે ન પોગે, એ કથા શરૂ થાય પેલા કૂતરો આવીને બેસી જાય.
બધા કે મહારાજ આવા કે આ કૂતરો ગજબ છે. બધા પેલા કૂતરો આવીને બેસી જાય કથામાં. મહારાજ કે નો બેસી જાય. કે કેમ મહારાજ? મહારાજ કે આગલા જન્મમાં ઋષિ હતો, પણ પોતાની સાધનાના અહંકારે કરી અને ભગવત ભક્તનો દ્રોહ કરી બેઠો હતો. એને શાપ થયો હતો, પણ પછી એને પ્રસાદાપ થયો. એને માફી જ્યારે માગીને ત્યારે એને માફી મળ્યું કે આ ફેર તો શાપ અપાઈ ગયો કે જાત તું કૂતરા જેવો થા, પણ તને પ્રગટ પરમાત્માનો ભેટો થશે. ત્યાં જ એને મારો ભેટો થયો છે. મહારાજ કે મારી કથા વાર્તા સાંભળે છે. મહારાજ કે એક દિવસની આયુષ્યની બાકી છે, એક દિવસના આયુષ્ય બાકી છે. મારે કે શાસ્ત્ર એમ કે મનુષ્ય દેહના માધ્યમથી જ કલ્યાણ થાય, પણ ધરતી પ્રેમે જે આવ્યા છે ને મહારાજ કે આ ફેરી અમે અકેલા ખેલી શકીએ તેમ છે, અકેલા ખેલીએ એમ છીએ. મેં કૂતરાનો દેહ મુકાઈને મહારાજ કે કાલે અક્ષરધામમાં લઈ જવાના, કાલ ધામમાં લઈ જવાના. જીજીભાઈનો બળદ મરી ગયો. મહારાજ તમે કલ્પના કરો, જીજીભાઈના બળદને ધામમાં પડી જાય, આંબા ગામમાં બકરીને ધામમાં પડી જાય. ખરેખર આ ફેરીનો અવતાર છે, બહુ અલૌકિક અવતાર છે. ભક્તો એ મહારાજ આપણને મળ્યા છે, એનો મહિમા બહુ સમજજો, એનો ખૂબ મહિમા સમજજો. અને મહિમા સમજશો ને પછી તમને જે સાધન કરશે ને એની મીઠાશ બહુ આવશે, મીઠાશ બહુ આવશે. તમે તપ કરશો તો મીઠાશ આવશે, તમે દંડ કરશો તો મીઠાશ આવશે, તમે માળા ફેરવશો તો મીઠાશ આવશે. અને મીઠાશ આવશે ને તો મૂકવાનું મન નહીં થાય. શું કહો તમે? મીઠાશ ન આવે, તમે ખાવા બેઠા પણ મીઠાશ ન આવી તો પછી અડધું ખાઈને ઊભા થઈ જાઓ. અને મીઠાશ આવશે તો હવાય ખાઈ જાઓ. મીઠાશ આવી જાય. મહિમા સમજાય ને પછી તમને એક એક સાધનમાં પણ મીઠાશ આવશે. અને યાદ રાખજો, જ્યાં સુધી મહિમા નથી ત્યાં સુધી સાધન છે. અને મહિમા જ્યારે પ્રવેશ કરશે ત્યારે એ સાધન છે ને એ સ્વયં ભક્તિનું રૂપ ધારણ કરી લે, એ સ્વયં ભક્તિનું રૂપ ધારણ કરી લે. અને સાધનો જ ભક્તિનું રૂપ ધારણ કરાવી અને પ્રેમનું નિર્માણ કરાવીને પરમાત્મા સુધી આપણને પહોંચાડી દે, પરમાત્મા સુધી પહોંચાડી દે. બહુ સરસ સ્વામી કહે છે, સાધુ જનની વાત ન માની, પાપીની સોબત કરી. નહીં કરનારની સોબત કરી, પાપીની સોબત કરી. નારનું નામ ન લીધું, મનુષ્ય દેહ ધરી. મનુષ્ય દેહ માત્ર ને માત્ર પરમાત્માનું નામ રટન કરવા માટે મળ્યો. તો બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. એક એક મહાપુરુષનું કથન તમે જો. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. હરિ બોલ હે મનવા તું હરિ બોલ. મહાપ્રભુ ચૈતન્ય. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. જગત જગત ગુરુ શંકરાચાર્ય. એક એક અનેક ઘટના તમે જોશો તો હૃદય હા પાડશે. એક એક મહાપુરુષ એમ કહી રહ્યા છે, આ મનુષ્ય દેહ તને જે મળ્યો છે એ ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર હરિભજન માટે મળ્યો છે. માટે તું હરિભજન કરી લે, તું ભગવાનનું ભજન કરી લે. નારાયણનું નામ ન લીધું, મનુષ્ય દેહ ધરી. ભગવાનનો ભજન બાકી હજારો માધ્યમો તે ઉભા કર્યા તોય પણ એ તારા માટે સુખનું કારણ નહીં બને, દુઃખનું કારણ બની જશે. એક એક મહાપુરુષ એક ને એક જ વાત બતાવે. બ્રહ્માનંદ સ્વામી કે તારે સુખી થવું છે તો બસ નાનનું નામ અર. આવો સાંભળીએ બ્રહ્માનંદ સ્વામીના શબ્દો. નારાયણ સુખકારી ભજી લેને, નારાયણ સુખકારી ભજી લે. જય હો. નારાયણ સુખકારી ભજી લેને, નારાયણ સુખકારી. સાધુ જનની માન શિખામણ, સાધુ જનની માન શિખામણ. વિષય વિકાર
તારા સુતનારી માત પિતા સુત બાંધવ મેરી નહીં તારા સુતનારી જમને દ્વાર એકીલા જાઉં જમને જમને દ્વારે એકલા જાઉં જમને દ્વારે એકલા જાઉં કરજે કરમ વિચારી ભજી લેને નારાયણ સુખકારી ભજી લેને નારાયણ સુખકારી હો રાજા રંક ગુણી જન પંડિત ખેડૂને વેપારી રાજા રંક ગુણી જન પંડિત ખેડૂને વેપારી સગા કુટુંબી સહિત સહુને સગા કુટુંબી સહિત સહુને લે જાવે જમ મારી ભજી લેને નારાયણ સુખકારી ભજી લેને નારાયણ સુખકારી ઓ ભરત ખંડમાં દેહ મનુષ્યનો મળે નહીં વારંવારી ભરત ખંડમાં દેહ મનુષ્યનો મળે નહીં વારંવારી બ્રહ્માનંદ કહે બ્રહ્માનંદ કહે થાને સુખીયો બ્રહ્માનંદ કહે થાને સુખીયો સંત વચન ઉરદારી ભજી લેને નારાયણ સુખકારી 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 ભજી લેને નારાયણ નારાયણ સુખકારી ભજી લેને નારાયણ સુખકારી. એક ભગવાન જ સુખ કરતલ છે, બાકી આ જગતમાં કોઈ સુખ નથી આપવાનું. ભક્તો, જીવન તો આ ધરતી પર બધા જીવ્યા છે. ઉપલક વ્યવહાર તો ભગવાનના ભક્ત અને જગતના જીવનો હરખો જ દેખાય, પણ સત્સંગ કરી ભગવાનના ભક્તને માયથી જગત ખોટું થઈ જાય. મને એક જણો કે આ તમારા સ્વામિનારાયણ વાળા બહુ દાન આપે, તે તમે એને હું એવી ટેબ્લેટ્સ આપો છો? અને વ્યસનની કુટેવની તે ટેબ્લેટ્સ કહીશ? મેં કે સત્સંગ રૂપી ટેબ્લેટ છે. સત્સંગથી ઠસો મારનો મહિમા સમજાઈ જાય. શું ન થાય. અદ્ભુત પ્રસંગ યાદ આવે તમને કહું. વાળાક દેશના આહિર સામત
મહારાજે સામંત આહિરને કીધું, અમાર રૂપિયાની જરૂર છે તો વ્યવસ્થા થશે? મારણ કે મહારાજ કેમ ન થાય, હમણાં લઈને પાછો આવું. અને ત્રીજે દાડે મહારાજ પાસે રૂપિયા લાવી ઢગલો કર્યો, લ્યો મહારાજ. મહારાજ કે આટલા બધા રૂપિયા ક્યાંથી લઈ આવ્યો? તો હતા. મહારાજ કે નહીં, ખોટી વાત, સાચું બોલ, ક્યાંથી લાવ્યો? મારણ કે મહારાજ જમીન વેચી નાખી, બળદ વેચી નાખ્યા, ગાડું વેચી નાખ્યું, ભેંસ વેચી નાખ્યું, બધું વેચી નાખ્યું. આપ જેવા માગનારા મળ્યા પછી કૃપાનાથ કોણ એવી ભૂલ કરે? ભક્તો રહ્યા તો સંસારમાં જ સમજાય છે. ભગવાનના ભક્તની આ સ્થિતિ હોય. મહારાજ રાજી થઈ ગયા, ભેટી પડ્યા મહારાજ. મહારાજ કે સાબાશ સાબાશ સામત સાબાશ. મહારાજ ભેટ્યા. મહારાજ કેટલો તારા પર રાજી થયો, આના કરતા અનેક ગુણો તને હું પાછું આપીશ. અને સાંભળ, એ તો આ લોકમાં આપીશ, અને આ લોકને જ્યારે મૂકીશ ને ત્યારે હું એકલો નહીં, મારા અનંત મુક્તોને સાથે લઈને તને તેડવા માટે આવીશ. કારણ કે સત્સંગના માધ્યમથી જગત મિથ્યા થઈ જાય. ભગવાનના ભક્તને ભગવાનના સર્વે સર્વા મનાઈ જાય. પણ જ્યારે સત્સંગ થતો નથી અને કુસંગમાં મન રાચવા માંડે છે, નથી ભગવાનનું ભજન કરતો, મનુષ્ય હૃદય એમને ગુમાવે છે. જુવાનીમાં જોરે ભર્યો, ચોરી અવેરી કરી. જુવાનીના જોરથી વાસ્તવિકતા કેવી ખબર છે? જુવાની સર્જનમાં વાપરવી જોઈએ, જુવાની સર્જનમાં વાપરવી જોઈએ. પણ જો જોગ સારો ન થાય તો માણસ જુવાની વિસર્જનમાં વાપરી નાખે છે. જુવાની સર્જનમાં વાપરવી જોઈએ. જુવાન અવસ્થાએ માણસ ધારે એ અભ્યાસ પ્રાપ્ત કરી શકે, ધારે એટલી ધન સંપત્તિ કમાઈ શકે, ધારે એવા ભગવાન ભજી શકે. કે આ બીજા તો ખુરશી પર ઓલા સોફા ઉપર બેઠા, હવે એના મનમાં થાય કે આપણે સામે બે પ્લોટ વાળા હું બે બીજા રાખ બે. ટાઈમ વયો ગયો. સોફા બેઠા તો ઊભા થતા તો આપણે એમ લાગે આને પકડવા જવા પડશે. બોલો, હરવા હતા. ખોટી વાત છે કઈ? જે ધારે જુવાની એમ કરી શકે, પણ જ્યારે સારો જોગ ન થયો ત્યારે જુવાનીને સર્જન માટે સર્જનહારના રાજીપાની અંદર વાપરવા બદલે ચોરીની અંદર, વિચારની અંદર જિંદગીને ખતમ કરી નાખી. નિષ્ક્રાંત કહે માગીને લીધી, માથે 84 ફરી. સામેથી જાણે 84 નું લફરું પોતાને માથે લઈ લીધું. સ્વામી કહે ભૂલતો નહીં, જુવાનીના જોરમાં બેફામ બનીને વર્તી રહ્યો છો, પણ કાળ ન તો રંકને છોડે, ન તો રાજાને છોડે. કાળ તમામનો કોળિયો કરી જનારો છે. નિષ્કાંત સ્વામી જ કેમ નહીં, દેવાનંદ સ્વયં પણ અદ્ભુત યાદ અપાવે. હે જીવડા, હે કાળ નાગડે નગરા, કાળ નાગડે, કાળ નાગડે નગરા, કાળ નાગડે, હે કાળ નાગડે નગરા, કાળ નાગડે, કાળ નાગડે નગરા, કાળ નાગડે, આગળ ધે 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 નગરા, કાળ નાગડે, આગળ ધે 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 નગરા, કાળ નાગડે, હે આગળ ધે 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 નગરા, કાળ નાગડે, આગળ ધે 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 નગરા, કાળ નાગડે. ઢોલ નિરણ તૂર વાગે જાજ ખખડે, ઢોલ નિરણ તૂર વાગે દાન ખડખડે, ઢોલ નિરણ તૂર વાગે જાજ ખખડે, ઢોલ નિરણ તૂર વાગે દાન ખડખડે. હે ને જાને નિશાન દિશે, હે ને જાને નિશાન દિશે ફોજો બહુ ફરે, આગળ ધે 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 નગારા કાળ નાડરે, આગળ ધે 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 નગરા, કાળ નાગડે, કઠણ વેગે કાળ આવી ઓચિંતોડે, કઠણ વેગે કાળ આવે ઓચિંતોયડે, કઠણ વેગે કાળ આવી ઓચિંતોડે, કઠણ વેગે કાળ આવે ઓચિંતોયડે, હે જળ થોડામાં જીવ
દેવું હોય તો ચેતી લેજો બીજું રહ્યું નડે. દેવું હોય તો ચેતી લેજો બીજું નહીં નડે. હે દેવાનંદનો નાથ ભજા વિના, હે દેવાનંદનો નાથ ભજા વિના નરકે જઈ પડે. અગડ ધે 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 નગારા કાઢ નાડણે. આગળ દે 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 નગારા કાળ ના ગળે. આગળ ધે 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 નગારા કાઢ નાગડે. આગળ દે 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 નગારા કાળ ના ગળે. આગળ ધે 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 નગારા કાઢ નાગડે. આગળ દે 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 નગારા કાળ ના ગળે. આગળ દે 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 નગારા કાળ ના ગળે. આગળ દે 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 નગારા કાળ ના ગળે. આગળ દે 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 નગારા કાળ ના ગળે. આગળ દે 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 નગારા કાળ ના ગળે. આગળ દે 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 નગારા કાળ ના ગળે. આગળ દે 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 નગારા કાળ ના ગળે. જૂના જમાનામાં લગ્ન આવતા ને પછી ઢોલ ધે ધે ધે, અને આને ત્યાં અંધકાર રૂપે લગ્ન આવે ને ત્યારે કાળના નગાડા ધે ધે ધે. કાળના ગળે નગારા, કાળના ગળે. સ્વામી કહે ચેતું હોય તો ચેતી લેજો, બીજું રહ્યું નડે. સાવધાન બનો તો હજુ મોકો છે, હજી હાથમાંથી બાજી ગઈ નથી. આપણે એક દી કીધું હતું ને કથામાં, હદ બે હદ પાપ કરો પણ મનુષ્યની હદ આવી જાય પેલા સાવધાન જો બની ગયા તો હજી મેદાન મારી જાઓ, હજી મેદાન મારી જાઓ. પણ હદની બહાર નીકળી ગયા પછી ખલાસ. હદની અંદર જ્યાં સુધી માં જાનકી હતી, હદની અંદર જ્યાં સુધી માં જાનકી હતી ત્યાં સુધી લંકેશ્વરી રાવણની તેવડ નહોતી એનો વાંકો વાળ કરી શકે. પણ હદની બહાર લક્ષ્મણ રેખાની બહાર પગ મૂક્યો પછી પ્રભુ રાઘવના ધર્મપત્ની હતા ને તોય રાવણ ઉપાડી ગયો. યાદ રાખજો, એમ કાળરૂપી રાવણ કોઈને છોડનાર નથી. હદની અંદર રહેશો ત્યાં સુધી વાંધો નથી, હદમાં છો ત્યાં સુધી બાજી સુધાર લેજે તો વાંધો નથી. હદની બહાર પગ મૂકશો અને હદ પૂરી થશે પછી કાળ કોઈને છોડે નહીં. રંક હોય તોય ભલે, રાજા હોય તોય ભલે. આવે અંત સમય ઉદાસ કરવા, સ્વાર્થી સગા સૌ મળી. પાડે આસુ સમીપ આવી પત્ની, સંતાન સાથે મળી. તે દેખી તન વાસના અતિ વધે, ક્યાં કષ્ટનો પાર છે. એવું અંત સમય મુંજાય મરું, ધિકાર 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 છે. ભક્તો એવો માણસનો દેહ મળ્યો તો શું અરાધ. જીવન તો કોને ધન્ય કહેવાય. આવે 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 અંત સમોસ ભક્ત જનને, સંતો સમીપે રહે. કોઈ કીર્તન ગાય થાય, સુમતી વાર્તા પ્રભુની કરે. પ્રીતિ દેહ સુગેહમાં નવ રહે, વૃત્તિ પ્રભુમાં ઠરે. એવાનું અતિ ધન્ય 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 મરવું, સદ્ધામમાં સંચરે. આ વહેલા ઉઠી અને દાખલો કરવાનો હેતુ આ છે. એવું કઈ નથી આપણને વહેલી સવારમાં ઊંઘ નથી મજા આવતી એટલે જાગી જાય એમ છે. સવારમાં તો રજાએ તાણ કરે ઘડી કર્યા ને, આપણે કહેવું પડે તને રાખવું ને તો મારી કથા વહી જાય એમ છે, માટે મારે જવું પડશે. મારો સત્સંગ જતો રહે એમ છે, તને રાખવા જાઉં તો મારા ભગવાન મારી પાસે થઈ જાય, માટે મારે ઉઠવું પડશે. ધન્ય 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 મરવું, સદ્ધામમાં સંચરે. અને ભક્તો, આમ તો મારની બહુ મોટી કૃપા છે. વર્તમાન કાળ એટલો આમ ગણો ને તો સંપ્રદાયમાં દુનિયા જે માનતી હોય સંપ્રદાયમાં 16 કળાએ આજ સૂર્ય ખીલી ઉઠ્યો, 16 કળાએ ખીલી ઉઠ્યો. બધાય પાસા એવા મજબૂત પ્રાપ્ત થયા છે. વચલો કાળ કદાચ ગમે તેવો ગયો ને ભૂલી જાવ, પણ આજ વર્તમાન કાળ એટલો મજબૂત જઈ રહ્યો છે. આ ધરતી પર હજારોની લાખોની સંખ્યામાં મારાને પામવાળા ભક્તનો સમુદાય છે. આજે ભગવાનની પહેચાન કરાવી શકે એવા ધરતી પર સંતો પાર્ષદો છે.
આ સંપ્રદાયની જુવાન અવસ્થા છે, જુવાન અવસ્થા. એમાં કામ કાઢી લેજો. મોક્ષની અંદર કોઈ મણા નહીં રહેવા દેશો. સ્વામી કહે આ વાતને ભૂલશો નહીં. અને જો ભૂલ્યા, નિષ્કાંત કહે માગીને લીધી માથે 84 ફેરી ભૂલ્યા એટલે સામેથી પછી જમના ડેરા આવશે. સ્વામી કે એમાં નથી મહારાજનો વાંક, નથી આચાર્યનો વાંક, નથી સંતો ભક્તનો વાંક. વાંક માત્ર આપણી અવળાઈનો છે. માટે અવળાય તમામ છોડી દઈ અને ભગવાનને ભેટવા માટે સ્વામી કે આ મનુષ્ય દેહ મળ્યો છે એને સાર્થક લેજો. બહુ અદ્ભુત વાત સ્વામી કરી. અને અહીંયા નિષ્કાંત સ્વામી રચિત 4 પદ પૂરા થાય છે.